વિદ્યાર્થી મિત્રો, આજના આ બાયસેગના લેક્ચરમાં ફરીવાર હું કેતન ગજ્જર આપનું સ્વાગત કરું છું. અત્યાર સુધી સ્ટેટિસ્ટિક્સના જે પણ કંઈ વ્યાખ્યાનો ગયા એમાં મુખ્ય રીતે જોવા જઈએ તો જેમ સ્ટેટિસ્ટિક્સના બે પાર્ટ છે, એક ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ અને બીજું ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ. આ બંને જે બ્રાન્ચીસ છે સ્ટેટિસ્ટિક્સની એના વિશેના કેટલાક તજજ્ઞોના વ્યાખ્યાન આપણે અહીંયા ગોઠવ્યા અને સાથે સાથે આપણે એ પણ જોયું કે સ્ટેટિસ્ટિક્સની ઉપયોગિતા શું છે અને સ્ટેટિસ્ટિક્સની જે ઉપયોગિતા સોફ્ટવેરથી કેવી રીતે આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એનો ઉપયોગ સોફ્ટવેર દ્વારા બીજા ક્ષેત્રોમાં કેવી રીતે થાય છે એની પણ અહીંયાથી આપણે વિગતવાર ચર્ચાઓ કરી. ખાસ કરીને જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સમાં એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ અને સાથે સાથે એના જે ડેટા રિલેટેડ મેજર્સની સાથે સાથે એના મધ્યવર્તી સ્થિતિમાનના અને વિસ્તારના માપોની જે રજૂઆતો થઈ એના ઉપયોગિતા વિશે પણ આપણે જોયું. પણ આજે આપણે ઓપરેશન્સ રિસર્ચ કે જે ઓપ્ટિમાઇઝેશન ટેકનિક્સ તરીકે પણ ઓળખાય છે એવા જે ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને એમાં ખાસ કરીને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ, અસાઇનમેન્ટ પ્રોબ્લેમ્સ, સિક્વન્સિંગ, PERT CPM વગેરે જેવા ટૉપિક્સ આ ઓપ્ટિમાઇઝેશન મેથડ્સમાં આવે છે અને એનો ઉપયોગ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ થતો હોય છે. અને આ ઓપ્ટિમાઇઝેશન એ કેવી રીતે થાય છે અને એમાં મેથેમેટિકલ મોડેલિંગ અને મેથેમેટિક્સનું નોલેજ એ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એની પણ કદાચ આપણે છેલ્લા લેક્ચર્સમાં થોડી ઘણી માહિતી મેળવી હશે. એ જ લાઇન પર આજે આપણી સાથે ભાવનગરની સર PP ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર SB શ્રીવાસ્તવ સાહેબ સાથે છે. એમનું હું સ્વાગત કરું છું અહીંયા. અને આપણને આજે એસાઇનમેન્ટ પ્રોબ્લેમ શું છે, એ કેવી રીતે ફોર્મ્યુલેટ થાય છે, એનો ઉપયોગ શું છે અને એને કેવી રીતે મેક્સિમાઇઝ અથવા તો મિનિમાઇઝ થઈ શકે છે એની વિસ્તૃત રીતે PPTથી સમજૂતી આપશે. તો વધુ સમય ન લેતા હું શ્રીવાસ્તવ સાહેબને કહું કે એ આગળનું સેશન હેન્ડલ કરે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે જોઈએ વોટ ઇઝ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ મીન્સ a problem which gives us a solution, best solution for, means assignment of best person to a job in such a manner that the total assignment cost must be minimum. અહીં આપણે જે કંઈ પર્સન્સ અવેલેબલ હોય એને જોબ એ રીતે આપતા હોઈએ છીએ કે આપણને અસાઇનમેન્ટની કોસ્ટ મિનિમમ આવે. એ મેઇન ઓબ્જેક્ટ છે અસાઇનમેન્ટ પ્રોબ્લેમના. તો એ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ જે છે એકચ્યુઅલી આ 1855માં હેરોલ્ડ કુન કરીને મેથેમેટિશિયન હતા, એમને એકચ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ કરેલી. અને ડી કોનિક અને એગ્વેરી એ બે જણા જે હંગેરિયન મેથેમેટિશિયન્સ હતા, આગળ જઈને એ લોકોએ એમને આખું ડેવલપ કર્યું જેને હંગેરિયન મેથડ કે હંગેરિયન અલ્ગોરિધમ નામથી આપણે ઓળખીએ છીએ. એન્ડ ઇટ ગિવ્સ અસ ધ બેસ્ટ સોલ્યુશન ફોર solving any assignment problem. So first, what is actually the assignment problem? Let's see. Suppose we have given n resources or n persons or facilities and n activities or jobs or tasks to be performed along with the effectiveness in terms of cost or time or any other involved resources of each resource for each activity. The problem lies in the assigning each resource to one and only one activity so that the given measure of effectiveness is optimized. The data matrix of general assignment model with n persons and n tasks is like this. Here these resources are, let us consider resources as workers and job as activities. So we have, suppose, W1, W2, Wn, n resources, J1, J2, Jn, Jn, n activities or job to be performed, and cost of performing a job by a person is denoted by Cij as shown in matrix.
this Cij cost matrix. If you observe the demand and supply, demand is 1 1 1 1 in each below each activity, and supply is 1 1 1 1 for each worker. So actually assignment problem is a variation of transportation problem with three characteristics: supply of each resource and demand at each destination is taken to be 1. The cost matrix is a square matrix. જે આપણા ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય છે એમાં આપણો કોસ્ટ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોઈ શકે, ના પણ હોઈ શકે, પણ ત્યાં અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં હંમેશા કોસ્ટ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોય છે. The optimal solution for the problem would always be such that there would be only one assignment in a given row or column of the cost matrix. The element Cij is the cost of assigning the worker I to job j. More meaningfully, it may be thought of as the cost or time taken by worker I to complete the job j. There is no loss of generality in assuming that the number of workers equal to number of jobs. આપણે number of workers equal to number of jobs એવું ધારી લેતા હોઈએ છે. If there are more workers, we may introduce a dummy job, and if there are less worker, we may introduce a dummy workers. કોક વાર એવું બને છે રિયલ લાઈફ સિચ્યુએશનમાં કે આપણા પાસે રિસોર્સિસ વધારે હોય અથવા તો કામગીરી કે જોબ્સ જે છે એ વધારે હોય, ત્યારે આપણે ડમી વર્કર્સ કે ડમી જોબ ઇન્ટ્રોડ્યુસ કરીને આ જે કોસ્ટ મેટ્રિક્સ હોય છે એને સ્ક્વેર મેટ્રિક્સમાં ફેરવી કાઢીએ છીએ. જે આ પ્રકારની જે સિચ્યુએશન આવતી હોય છે તો એને આપણે અનબેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. One important assumption we make is that for each worker is assigned one and only one job, and each job is done by one and only one worker. આમાં જે ખાસ assumption છે કે એક જ વ્યક્તિને એક જ કામગીરી સોંપવામાં આવે છે અને એક કામગીરી માત્ર એક ને એક જ વ્યક્તિ કરશે. તો આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલેશન જોઈ લઈએ. હાઉ ધ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ is defined mathematically. So mathematically we define assignment problem as minimize double summation xij. xij છે એ આપણો ડિસિઝન વેરિયેબલ છે કે કયા જોબ કયા વર્કરને આપવા. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ જે રિસ્ટ્રિક્શન્સ છે, સમેશન I going from 1 to n xij equal to 1, sum of assignment from source equal to 1. બરાબર કે આપણને જે કોઈ કામગીરી આપવાની છે, અસાઇનમેન્ટ આપવાનું છે, એ એક જ વ્યક્તિને મળી શકે છે. સિમિલરલી સમેશન જે ગોઈંગ ફ્રોમ 1 ટુ n xij ઇક્વલ ટુ 1, અસાઇનમેન્ટ ટુ ડેસ્ટિનેશન ઇક્વલ ટુ ડિમાન્ડ ક્વોન્ટિટી બાય દેટ ડેસ્ટિનેશન. જે આપણો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય છે તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં ડિમાન્ડ અને હોય છે ડેસ્ટિનેશનમાં અને સપ્લાય ક્વોન્ટિટી હોય છે ઓરિજિન્સમાં. તો ઓરિજિન અને ડેસ્ટિનેશનમાં એક એક જ યુનિટ આપણા પાસે અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં હોય છે. માટે જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો આપણો મેથેમેટિકલ ફોર્મ્યુલેશન હતું એમાં સિગ્મા એઆઈ આવતા સમેશન એક્સઆઈ જે ઇક્વલ ટુ કે સિગ્મા બીજે આવતા એઆઈ બીજેની જગ્યાએ અહીં આપણને 1 1 મળે છે. The assignment model is actually a special case of LP model or transportation model in which source and destinations are workers or job. જે આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં જોયા છે તો એ જ રીતે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ પણ મેથેમેટિકલ ફોર્મ્યુલેશન જે જોઈએ, સો ઇટ ઇઝ લુક્સ લાઇક linear programming problem or assignment problem where we have only one unit available in destination origin and one unit available in destination, one demand of one unit in destination, અને એટલા માટે એને સ્પેશિયલ કેસ તરીકે ઓળખીએ છીએ. Also from the last assumption we get that availability at each resource equal to 1 and demand at each destination equal to 1, that is xij equal to 1 if worker are I assigned to job j and equal to 0 otherwise. Means જ્યારે આપણે કોઈ પણ વર્કરને કામગીરી સોંપીએ, જોબ આપીએ,
ત્યારે XIJ જે આપણો ડિસિઝન વેરિયેબલ છે ફોર્મ્યુલેશનમાં, આ XIJ ની કિંમત 1 થઈ જાય છે, અધરવાઇઝ XIJ ની કિંમત 0 લઈ લેવાની રહેશે. તો ડિમાન્ડ અને સપ્લાયના જે આપણે ફોર્મ્યુલેશનમાં જોયું 1 1 1 1 એ ઓટોમેટિકલી સેટિસ્ફાય થઈ જાય છે. Though we can solve the transportation algorithm to solve the assignment model, a special simple algorithm called Hungarian algorithm is used to solve such problem. આ પ્રોબ્લેમને આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમથી કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમથી પણ મિત્રો સોલ્વ કરી શકીએ, પણ એના માટે ડી કોનિગે જે અલ્ગોરિધમ આપ્યા છે એ હંગેરિયન મેથેમેટિશિયન હતા અને એના નામ પરથી, એના કન્ટ્રીના નામ પરથી જ આ હંગેરિયન મેથડ કે હંગેરિયન અલ્ગોરિધમ આખું ડેવલપ થયેલું છે, જેના ઉપયોગથી આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. The element Cij is the cost of assigning the worker I to job J. More meaningfully, it may be thought of the time taken by worker I to complete the job J. There is no loss of generality in assuming that the number of workers equal to number of job. જે Cij છે, કોઈ પણ વર્કરને કોઈ પણ જોબ આપ્યા હોય તો એ કામગીરી કરવાના, જોબ કરવાના જે કોસ્ટ છે એ Cij છે અને નંબર ઓફ વર્કર્સ ઇક્વલ ટુ નંબર ઓફ જોબ્સ એ આપણે એઝ્યુમ કરેલું છે, જેથી આપણો મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોય છે અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં. ઇફ દેર આર મોર વર્કર્સ વી મે ઇન્ટ્રોડ્યુસ ડમી જોબ એન્ડ ઇફ દેર આર લેસ વર્કર વી મે ઇન્ટ્રોડ્યુસ ડમી વર્કર. કરેક્ટ. તો જ્યારે અનબેલેન્સ સિચ્યુએશન આવતી હોય તો અનબેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ માટે ડમી જોબ કે ડમી વર્કર આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. વન ઇમ્પોર્ટન્ટ એઝમ્પશન વી મેક ઇઝ ધેટ each worker is assigned one and only one job, as I have told you earlier. The assignment model is actually a special case of transportation problem, which is in which sources are worker and destinations are job, and the number of sources equal to number of destinations, જે આપણે જોયું છે. કરેક્ટ. હવે આપણે આ હંગેરિયન મેથડ શું છે એ જરા જોઈ લઈએ. સો હંગેરિયન મેથડ solves minimization assignment problem with m workers and m job. આ જે હંગેરિયન મેથડ છે એ માત્ર બેલેન્સ કોસ્ટ મેટ્રિક્સ માટે, મીન્સ નંબર ઓફ વર્કર્સ ઇક્વલ ટુ નંબર ઓફ જોબ્સ એવી સિચ્યુએશન હોય અને ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝેશન ટાઈપ હોય તો અને તો જ અપ્લાય કરીને આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. એના મતલબ એમ નહીં કે અનબેલેન્સ પ્રોબ્લેમ હોય કે મેક્સિમાઇઝ ટાઈપ ઓબ્જેક્ટિવ ફંક્શન હોય તો આપણે અપ્લાય ન કરી શકીએ. અનબેલેન્સમાં પહેલાં આપણે બેલેન્સ કરવું પડે, ડમી ઓરિજિન કે ડમી ડેસ્ટિનેશન કે ડમી વર્કર ઓર ડમી જોબ ઇન્ટ્રોડ્યુસ કરીને, અથવા તો મેક્સિમાઇઝેશન ટાઈપ હોય તો જે પ્રોફિટ પે ઓફ મેટ્રિક્સ મેક્સિમાઇઝેશનમાં આગળ જઈને આપણે જોશું એ પ્રોફિટ પે ઓફ મેટ્રિક્સને કોસ્ટ મેટ્રિક્સમાં કન્વર્ટ કરવાનું અને પછી હંગેરિયન મેથડ અપ્લાય કરવાનું હોય છે. કરેક્ટ. નેક્સ્ટ સ્ટેપ્સ ઓફ હંગેરિયન મેથડ્સ આર, આ જે છે જુદી જુદી સ્ટેપ્સ છે. સ્ટેપ 1માં રોનો ફોર ઈચ રો સબસ્ટ્રેક્ટ ધ મિનિમમ નંબર ફ્રોમ ઇન ધેટ રો ફ્રોમ ઓલ નંબર્સ ઇન ધેટ રો. મીન્સ સૌથી પહેલા ઓપરેશનમાં દરેક રોના, દરેક હારના જે સ્મોલેસ્ટ નંબર હોય એ નંબરને એ હારના, એ રોના તમામ એલિમેન્ટમાંથી સબસ્ટ્રેક્ટ કરવાનું, જેથી દરેક રોમાં 1 0 એન્શ્યોર થઈ જાય. સ્ટેપ 2માં એ જ ઓપરેશન કોલમ માટે રિપીટ કરવાનું હોય છે. ફોર ઈચ કોલમ સબસ્ટ્રેક્ટ મિનિમમ નંબર ઇન ધેટ કોલમ ફ્રોમ ઓલ નંબર્સ ઇન ધેટ કોલમ. તો દરેક કોલમમાં મિનિમમ એલિમેન્ટ સિલેક્ટ કરવાનું. જો 0 આવી ગયા હોય તો કોલમમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ 0 ન આવ્યા હોય તો જે મિનિમમ એલિમેન્ટ આવતા હોય છે એ મિનિમમ એલિમેન્ટને સબસ્ટ્રેક્ટ કરવાનું રહેશે. સ્ટેપ 3, ડ્રો ધ મિનિમમ નંબર ઓફ લાઇન્સ ટુ કવર ઓલ ઝીરોઝ. પછી તમામ ઝીરોને કવર કરવા માટે ઓછામાં ઓછી હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરવાની હોય છે. ઇફ ધીસ નંબર ઇક્વલ ટુ m, m મીન્સ આપણને જે પ્રોબ્લેમ લીધું છે એમાં m ઓરિજિન અને m ડેસ્ટિનેશન કે m વર્કર્સ ને m જોબનો બેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ લીધું છે. તો જ્યારે નંબર ઓફ અસાઇનમેન્ટ ઇક્વલ ટુ m થઈ જાય ત્યારે પ્રોસેસ સ્ટોપ કરી દેવાનું છે. એના મતલબ એમ થયું કે જે અસાઇનમેન્ટ છે એ ઓપ્ટિમલ અસાઇનમેન્ટ થઈ જાય છે. ડિટરમાઇન ધી મિનિમમ અનકવર્ડ નંબર, અને જો આવું ન થાય,
નંબર ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન એમ ન થાય એમ કરતાં ઓછી હોય, ઇફ વી હેવ લેસ નંબર ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન, in that case draw the horizontal and vertical line and after that determine the minimum uncovered number, call it u. એ જે મિનિમમ અનકવર્ડ નંબર છે એને યુ તરીકે આપણે કોલ કરીશું. સબસ્ટ્રેક્ટ યુ ફ્રોમ અનકવર્ડ નંબર, અને જે ઢકાયેલા નથી રો હોરિઝોન્ટલ કે વર્ટિકલ લાઇનથી એ તમામ એલિમેન્ટમાંથી આ યુને બાદબાકી કરવાની. એડ યુ ટુ ધી નંબર કવર્ડ બાય ટુ લાઇન્સ, જે હોરિઝોન્ટલ ને વર્ટિકલ લાઇન ઇન્ટરસેક્શન થતી હોય ને મિત્રો, એ જંક્શન પોઈન્ટ ઉપર, ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર આ યુ ક્વોન્ટિટીને એડ કરવાનું હોય છે. અને રિમેનિંગ કવર્ડ એલિમેન્ટ્સ કીપ એઝ ઇટ ઇઝ. જે નંબર કવર્ડ બાય લાઇન વી હેવ ટુ કીપ ઇટ એઝ ઇટ ઇઝ એન્ડ દેન અગેન ગો ટુ સ્ટેપ 3. સ્ટેપ 3માં જઈએ એટલે તરત જ આપણને અસાઇનમેન્ટ મળે. હવે આ એક એક્ઝામ્પલ જોઈએ. અહીં 4 વર્કર્સ છે અને 4 જોબ્સ છે, અને કોસ્ટ ઓફ અસાઇનિંગ જોબ 1 ટુ જોબ વર્કર 1 ઇઝ 4, job 1 to worker 2 is 0, job 1 to worker 3 is 1, job 1 to worker 4 is 2 and so on. આ રીતે કોસ્ટ મેટ્રિક્સ 4 0 1 2 3 5 2 0 0 4 1 5 1 2 0 3 આ રીતે આપેલું છે. મિત્રો यहाँ તમે જોઈ શકો છો દરેક રોમાં ને દરેક કોલમમાં એક એક ઝીરો આવી રહ્યા છે. તો ઇઝીલી તમે એ ઝીરોને લોકેટ કરીને, દાખલા તરીકે જોબ 1, if you consider job 1, it is assigned to worker 2, કેમ કે job 1 worker 2 ની નીચે 0 આવે છે. એ જ રીતે job 2 worker 4 ની નીચે 0 આવે છે, job 3 worker 1 ની નીચે 0 આવે છે, અને job 4 worker 3 ની નીચે આવે છે. So here the solution is obvious: W1 to J2, W2 to J4, W3 to J1 and W4 to J3, which is the most simple case. એકદમ સિમ્પલ સામાન્ય સિચ્યુએશન છે. We note that in any assignment problem, if constant C subtract from cost of any row or column, the optimum solution does not change, but the assignment cost decreases by C. This is because in each row we have to assign one and only one and only one cell. આ જે ઓપરેશન છે મિત્રો, એ આપણે હંગેરિયન મેથડમાં જે રો મિનિમમ અને કોલમ મિનિમમમાં કરતા હોઈએ છીએ, એ ઘટાડવાની પાછળ કારણ છે કે કોઈ પણ રોમાંથી કોન્સ્ટન્ટ સીને તમે સબસ્ટ્રેક્ટ કરો કે એડ કરો, કે કોઈ પણ કોલમમાં સીને સબસ્ટ્રેક્ટ કરો કે એડ કરો, તો એના થકી જે કોસ્ટ મેટ્રિક્સ છે એમાં કોઈ ફેરફાર થતા નથી. અને એ કરવાની પાછળ કારણ છે દરેક રો અને દરેક કોલમમાં ઓછામાં ઓછા એક જીરો એન્શ્યોર થઈ જાય, જે હંગેરિયન એલ્ગોરિધમ કહે છે. અને એ એક જીરો ઓછામાં ઓછા રો કે કોલમમાં આવી ગયા હોય તો આપણને અસાઇનમેન્ટ કરવું ઇઝી થઈ જતું હોય છે. ઓકે, તો હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ આ જીરોનો. એ જસ્ટ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. હવે यहाँ તમે જોઈ શકો છો પહેલી રોના મિનિમમ 5, બીજી રોના મિનિમમ 3, ત્રીજી રોના મિનિમમ 4 અને ચોથી રોના મિનિમમ 5 આવે છે. કરેક્ટ? તો દરેક રોના મિનિમમ લઈને એને આપણે બાદ કરી દઈશું. તો બાદ કર્યા પછી જે મેટ્રિક્સ મળે છે આ 0 0 0 0 મેટ્રિક્સ મળી જાય છે. જો તમે કોલમ નંબર 3 જોતા હશો તો દરેકમાં 0 0 0 0 આવી ગયા. એ જ રીતે પછી તમે જોતા હશો કે હવે કોલમ 1, કોલમ 2 અને કોલમ 4માં તો 0 આવતું નથી, તો અસાઇનમેન્ટ કઈ રીતે શક્ય બને? સો વી સિલેક્ટ મિનિમમ ઓફ ઈચ કોલમ, સબસ્ટ્રેક્ટ ઇટ ફ્રોમ એવરી એલિમેન્ટ ઓફ ધેટ કોલમ. તો જો કોલમ નંબર 1 જો તો એમાં 1 આવે છે, કોલમ 2માં પણ 1 આવે છે, અને કોલમ 4માં સેકન્ડ રો અને ફોર્થ રોમાં 1 આવે છે. એટલે એને આપણે બાદ કરીએ, પછી જે આપણને મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનો મળે છે. કરેક્ટ? સો ફ્રોમ ઈચ એન્ટ્રી ઓફ અ કોલમ વી હેવ સબસ્ટ્રેક્ટેડ મિનિમમ વેલ્યુ and we get the following reduced cost matrix. હવે આ reduced cost matrix માં આપણને assignment આપવાનું છે. Okay, so now we test whether the assignment can be made as follows or not. Examine the first row. પહેલી રો જોઈએ, પહેલી રોમાં 2 0 છે, બીજી રોમાં 2 0 છે. So assignment is not possible. Which column is to be selected? That is a problem. So we do the assignment in the third row directly first, જેથી સિંગલ ઝીરો છે
તો એને અસાઇન કરી દઈશું અને કોલમના બાકીના તમામ ઝીરોને ક્રોસ્ડ ઓફ કરી દઈશું. સો એક્ઝામિન ધી ફર્સ્ટ રો. ઇફ ધેર ઇઝ ઓનલી વન ઝીરો ઇન દેટ રો, સરાઉન્ડ દેટ ઝીરો બાય સ્ક્વેર and cross off all the zeros in the column passing through the surrounded zero. આ મેઇન ઓબ્જેક્ટ હોય છે. દરેક સિંગલ ઝીરો વાળી રો શોધવાની અને પછી અસાઇનમેન્ટ કરવાનું અને એ રીતે અસાઇનમેન્ટ બીજી રો, ત્રીજી રો, ચોથી રો માટે કરવાનું. રો વાઇઝ જો બે બે ઝીરો આવતા હોય તો પછી સેમ ઓપરેશનને કોલમ વાઇઝ કરવાનું હોય છે, જેથી આપણને કાં તો સરાઉન્ડેડ ઝીરો મળી જાય, નહીં તો ક્રોસ્ડ ઓફ. તમે જોતા હશો તો આ જે છે એક રો નંબર 3માં અસાઇનમેન્ટ મળે છે, બાકીમાં 0 કપાઈ જાય છે. કરેક્ટ. એ જ રીતે તમે જોતા હશો તો આગળ પણ આપણને અસાઇનમેન્ટ મળી ગયા છે. સો રો 1માં જે છે જોબ 1 વર્કર 2 ને ગયો છે, જોબ 2 વર્કર 4 ને, જોબ 3 વર્કર 3 ને અને જોબ 4 વર્કર 1 ને. એ રીતે આપણને અહીંયા અસાઇનમેન્ટ મળ્યા છે. તો એ જે ઓપ્ટિમલ, હવે यहाँ આપણે જોઈ શકીએ છીએ કે નંબર ઓફ વર્કર્સ ઇક્વલ ટુ નંબર ઓફ જોબ્સ ઇક્વલ ટુ 4 થઈ ગયા છે, અસાઇન 0 જે છેલ્લા મેટ્રિક્સમાં આપણે જોયું. તો ઓપ્ટિમલ સોલ્યુશન આ પ્રકારે આવશે. વર્કર 1 ઇઝ અસાઇન જોબ 2 એન્ડ અસાઇનમેન્ટ કોસ્ટ 6 થાય છે. વર્કર 2 ઇઝ અસાઇન જોબ 4, અસાઇનમેન્ટ કોસ્ટ ઇઝ 4. સિમિલરલી જોબ 3 to 3, અસાઇનમેન્ટ કોસ્ટ ઇઝ 4. and job 4 to 1, assignment cost is 6. and optimal, total optimal cost, assigning 4 jobs to 4 workers જે ઇષ્ટતમ કિંમત છે, ઓપ્ટિમલ કોસ્ટ છે, એ 20 થશે. હવે મિત્રો એક ઓર એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ઓપરેશન રિસર્ચ થિયોરી એન્ડ એપ્લિકેશન બાય જે.કે. શર્માની એક્સરસાઇઝમાં પેજ નંબર 364 ઉપર આપેલું છે. કરેક્ટ. આ એક્ઝામ્પલમાં આ રીતે એક સરપ્લસ સિટીઝ અને ડેફિસિટ સિટીઝમાં ફાર્માસ્યુટિકલ કંપનીનો પ્રોબ્લેમ છે. એમાં સરપ્લસ સિટીથી ડેફિસિટ સિટીમાં આપણને રિસોર્સિસ કઈ રીતે મોકલવાનું જેથી ઓપ્ટિમમ શેડ્યુલ મળી શકે છે, ઓછામાં ઓછા કિંમતમાં કઈ રીતે અસાઇનમેન્ટ કરવાનું, એ પ્રકારનો પ્રોબ્લેમ છે. A pharmaceutical company is producing a single product and it is selling it through 5 agencies situated in different cities. All of a sudden, there is a demand for the product in another 5 cities, not having any agency of the company. The company is faced with the problem of deciding on how to assign the existing agency to dispatch the product to needy cities in such a way that the travelling distance is minimized. આ જે મિનિમાઇઝેશન ટાઈપનો જ પ્રોબ્લેમ છે. The distance between surplus and deficit cities is given in the following table. Determine the optimum assignment schedule. તો અહીં આપણને આ જે કોસ્ટ મેટ્રિક્સ આપેલું છે. તો સૌથી પહેલાં તો પાછા રોના મિનિમમ સિલેક્ટ કરવાનું, એને બાદ કરવાનું, કોલમના મિનિમમ સિલેક્ટ કરવાનું, એને બાદ કરવાનું, જેથી દરેક રો અને દરેક કોલમમાં એક એક ઝીરો એન્શ્યોર થઈ શકે છે. સો જે પહેલા કોસ્ટ મેટ્રિક્સ છે, પહેલા કોસ્ટ મેટ્રિક્સમાં રો મિનિમમ 115, 120, 110, 50 એન્ડ 35 મળે છે, જેને એકદમ છેલ્લી કોલમમાં હાઇલાઇટ કરેલું છે. એ જ રીતે સેકન્ડ જે મેટ્રિક્સ છે નીચેવાળા મેટ્રિક્સમાં, એમાં કોલમ મિનિમમ દર્શાવેલું છે 0, 0, 0, 30 એન્ડ 55. તો કોલમ ઓપરેશનમાં કોલમ મિનિમમ જે મિનિમમ હોય, ધારો કે 30 છે, કોલમ નંબર 4 ડી ડેફિસિટ સિટી સ્મોલ ડીમાં 30 મિનિમમ આવે છે. સો વી હેવ ટુ સબસ્ટ્રેક્ટ 30 from every element of that column. Similarly 55 from every element of column E and so on. So we ensure at least 1 0 in each row and at least 1 0 in each column. તો આ રીતે આપણને મેટ્રિક્સ મળે છે અને એ મેટ્રિક્સ પરથી હવે જોઈ શકો છો દરેક રો અને દરેક કોલમમાં એક એક ઝીરો એન્શ્યોર થઈ ગયા છે. ઝીરો એન્શ્યોર થઈ ગયા છે, પણ અસાઇનમેન્ટ હજી यहाँ પૂરું થતું નથી. વી આર ગેટિંગ ઓનલી 4 અસાઇનમેન્ટ અગેન્સ્ટ 5 cities. So we have to draw the minimum number of horizontal and vertical lines. તમે જોતા હશો ડેફિસિટ સિટી બી ની નીચે તમામ એલિમેન્ટ્સ 0 છે. એ જ રીતે સરપ્લસ સિટી એમાં સી ની નીચે 0, બીમાં બી અને ઈ ની નીચે 0 છે.
સી માં બીની નીચે 0, ડીમાં એની નીચે, બીની નીચે અને ડીની નીચે 0 છે અને એ રીતે ઈમાં બીની નીચે 0 છે. તો જે સરપ્લસ સિટી સી અને સરપ્લસ સિટી ઈને કોઈ અસાઇનમેન્ટ મળતું નથી, જે આપણે યુઝ્યુઅલ હંગેરિયન ક્રાઇટેરિયા એપ્લાય કર્યા અને એમાં અસાઇનમેન્ટ મેળવવું હોય તો આપણને ફર્ધર મેટ્રિક્સ રેડ્યુસ કરવું પડે અને એ રેડ્યુસ કરવા માટે આપણને આ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરવાની જરૂરત પડે છે. તો અહીં જે દર્શાવવામાં આવી છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન એટલા માટે દર્શાવવામાં આવી છે. તો એના માટે તમામ જીરો ઢકાઈ જાય, ઓલ ઝીરોઝ શુડ બી કવર્ડ બાય મિનિમમ નંબર ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન. આ હેંગેરિયન મેથડનો ક્રાઇટેરિયા છે અને એના મુજબ once the horizontal and vertical lines are drawn to cover all zeros, we observe that C and D are uncovered row with smallest element 15 15. તમે જોતા હશો જે લાઇનમાં રોમાં લીટા મારેલા છે ત્યાં લાલ કલરમાં 15 15 એલિમેન્ટ્સ લખેલું છે. મીન્સ U equal to 15. We have to subtract 15 from every uncovered element. We have to add 15 at D small b and b small b surplus deficit cities. જંક્શન જ્યાં બે લાઈનો ભેગી થતી હોય છે, હા, બે લાઈનના જે જંક્શન છે ત્યાં ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર 15 15 એડ કરવું પડશે. આ અસાઇનમેન્ટ જોઈ શકીએ છીએ. અસાઇનમેન્ટ પૂરા થઈ જાય છે અને છેલ્લે આપણને પૂરું મળતું નથી, જે નંબર ઓફ અસાઇનમેન્ટ 4 જ આવતા હતા એટલા માટે. સો ઇન નેક્સ્ટ 15 ને બાદ કર્યા પછી જે મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનો મળે છે, વિચ ઇઝ 15 ઇઝ સબસ્ટ્રેક્ટેડ ફ્રોમ અનકવર્ડ એલિમેન્ટ. જો 0 0 લાલ કલરમાં આવી ગયું છે, 30 જે પહેલાં 15 15 હતું એ જગ્યા ઉપર, અને ઇન્ટરસેક્શન પોઈન્ટમાં જો સરપ્લસ સિટી બી અને ડેફિસિટ સિટી બીની નીચે 15 આવી ગયા, એ જ રીતે સરપ્લસ સિટી ડી અને ડેફિસિટ સિટી બીની નીચે 15 આવી ગયા. ઇટ ઇઝ બીકોઝ ઓફ એડ એટ ઇન્ટરસેક્શન અને રિમેનિંગ અનકવર્ડ એલિમેન્ટ વી હેવ કેપ્ટ એઝ ઇટ ઇઝ. તો આ રીતે આપણને અસાઇનમેન્ટ મળે છે. હિયર વી ઓબ્ઝર્વ દેટ નંબર ઓફ રો 5 equal to number of column 5 equal to number of assignment. So it is a optimal assignment. So optimal distance between surplus and deficit cities are A to C મોકલવા માટે distance travel 115 કિલોમીટર થશે, B to E માટે 175 કિલોમીટર, C to B માટે 110 કિલોમીટર, D to A માટે 50 કિલોમીટર and E to D માટે 80 કિલોમીટર, with total distance travel is 530 કિલોમીટર. So આ રીતે 530 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રેવલમાં કંપનીનો રિક્વાયરમેન્ટ ફુલફિલ થઈ જાય છે, વિચ ઇઝ ધી ઓપ્ટિમલ કોસ્ટ હિયર. લેટ અસ કન્સિડર ધીસ અનબેલેન્સ પ્રોબ્લેમ. જેમ મેં તમને કીધું હતું કે કોઈક રોમાં કે કોઈક કોલમમાં ઓછું વર્કર્સ કે ઓછું જોબ હોય, સો આ પ્રકારનો આ એક્ઝામ્પલ છે. જસ્ટ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. ઇટ્સ અ અનબેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. અહીં જોબ્સ 3 છે અને વર્કર્સ 4 છે. Obtain an assignment such that one and only one job is assigned to one and only one man, such that total assignment cost must be minimum. Since the problem is unbalanced, we have to add a dummy worker 4 with cost 0 0 and get the following cost matrix. અહીં આપણા પાસે વર્કર 4 છે અને જોબ 3 જ છે, એટલે એક ડમી જોબ એડ કરવું પડશે J4 with cost 0 0 0 0, જે यहाँ एक्चुअली દેખાતું નથી પણ રેડ કલરમાં હોવાના કારણે એ રીતે ડમી જોબ 4 એડ કર્યા છે અને પછી એને સોલ્વ કરવામાં આવ્યા છે. તો જે J4 છે એમાં તમામ એલિમેન્ટ 0 0 0 0 છે. તો ફર્સ્ટ રોના મિનિમમ છે P1 equal to 4, P2 equal to 4, P3 equal to 7 અને P4 equal to 0. રોના મિનિમમ 4 4 7 0 મળે છે. એ જ રીતે કોલમ માટે રિડ્યુસ મેટ્રિક્સમાં કોલમના પણ મિનિમમ મેળવીને દરેક કોલમમાં પણ 0 મેળવ્યા છે. સેકન્ડ મેટ્રિક્સ જે છે કોલમ મિનિમમ ઓપરેશન દર્શાવે છે અને એના પરથી આ જે છે આમાં અસાઇનમેન્ટવાળો જે આપણને એ મળે છે સોલ્યુશન. આ પ્રકારનું સોલ્યુશન આમાં મળે છે.
હજી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રો નંબર 2 માં ક્રોસ ટોપ 0 થઈ ગયા છે, એટલે અસાઇનમેન્ટ ઓપ્ટિમલ અસાઇનમેન્ટ નથી. હિયર ઓલ ધ zeros are either surrounded or crossed off, but there is no surrounded zero in row number 2. Hence assignment is not possible. So we have to go to step 4, minimum number of line draw કરવી પડશે. So એના માટે અહીંયા છે. Now we draw the minimum number m vertical and horizontal lines to cover all zeros. તો એના માટે અહીંયા આપણને ત્રણ લાઈન બે વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી પડે અને એના થકી તમામ જીરો કવર્ડ થઈ જાય છે. મિત્રો અહીંયા તમે જોતા હશો 3 1 1 4 3 2 આ અનકવર્ડ એલિમેન્ટ દેખાય છે. તો એમાં 1 જે છે smallest uncovered element છે. So here we take u equal to 1 and subtract u equal to 1 from every uncovered element. We have to add 2 at the intersection of 2 vertical and 1 horizontal line, that is column number 2 and column number 4 with row number 4. row number 4 માં જે horizontal line છે ત્યાં 1 એડ થઈ જશે અને બાકી કવર્ડ એલિમેન્ટ આપણે એઝ ઇટ ઇઝ જ રાખવું પડશે. તો આ રીતે u ઇક્વલ ટુ 1 લઈએ અને બાકીને બાદ કરીએ તો જે મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનો મેટ્રિક્સ મળે છે. તમે જોઈ શકો છો રો નંબર 4 માં કોલમ નંબર 2 અને કોલમ નંબર 4 ની નીચે 1 1 એલિમેન્ટ આવી ગયું છે. ઓકે, સો ઇન ધીસ વે વી હેવ reduced the matrix. Now we do the assignment. સો આ 0 ક્રોસ્ડ ઓફ થઈ ગયા, સેકન્ડ આ અસાઇનમેન્ટ થઈ ગયું, પછી આ ક્રોસ્ડ ઓફ થઈ ગયા, આ ક્રોસ્ડ ઓફ થઈ ગયા, પછી થર્ડ રોમાં અસાઇનમેન્ટ થઈ ગયું, પછી ફોર્થ રોમાં અસાઇનમેન્ટ થઈ ગયું. તો એ રીતે આપણને 4 અસાઇનમેન્ટ મળી ગયા છે. હિયર નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ 4 એન્ડ નંબર ઓફ અસાઇનમેન્ટ ઇક્વલ ટુ 4. સો ધીસ ઇઝ અ ઓપ્ટિમમ અલોકેશન. અને ઓપ્ટિમમ અલોકેશન શું છે? W1 to J4, W2 to J1, W3 to J2 and W4 to J3. એ રીતે ઓપ્ટિમમ અલોકેશન મળે છે. હેન્સ જોબ 3 ઇઝ નોટ ડન બાય એની રિયલ વર્કર. મિત્રો જો તમને ખ્યાલ હશે તો જે ચોથી રો છે, જોબ નંબર 4 જે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, J4 જે ઇન્ટ્રોડ્યુસ કર્યા, ફોર્થ રો જે ઇન્ટ્રોડ્યુસ કરી હતી એમાં વર્કર 3 ની નીચે જે બોક્સ આવે છે એ ખરેખર એકચ્યુઅલી વર્ક થતું નથી કેમ કે ડમી રો હતી. ઓકે, સો જોબ 3 ઇઝ નોટ ડન બાય રિયલી વર્કર એન્ડ ઓપ્ટિમલ કોસ્ટ ઇઝ 16. જો તમે આનો ઓરિજિનલ મેટ્રિક્સ જોઈએ તો આ આપણને ઓરિજિનલ મેટ્રિક્સ અહીંયા નથી, એની નહીંતર કોસ્ટ જોવા મળી ગઈ હોત. એ જ રીતે એક ઓર હજી અસાઇનમેન્ટ પ્રોબ્લેમનો એક ઓર એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. A contractor pays his subcontractor a fixed fee plus mileage for work performed. On a given day, the contractor is faced with 3 electrical jobs associated with various projects. Given below are the distance between the subcontractors and the projects. So here we have 4 subcontractors: Westside, Federated, Goliath and Universal, and 3 projects A, B and C. How should the contractor can be assigned to minimize the total cost? Okay, note there are 4 subcontractors and 3 projects. We create a dummy project which will be assigned to one subcontractor which remains idle. Means એક यहाँ આપણને ડમી પ્રોજેક્ટ ડી ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે અને એની કોસ્ટ 0 રાખીને જે કોઈ પણ એક કોન્ટ્રાક્ટરને સબકોન્ટ્રાક્ટરને જશે અને એ આઈડિયલ રહેશે, એને કોઈ કામગીરી કરવાની રહેશે નહીં. ઓકે, સો નેટવર્ક પ્રેઝન્ટેશન ઓફ પ્રોજેક્ટ ઇફ યુ ઓબ્ઝર્વ તો જુઓ A, B અને C 3 આપણા પાસે હતા જ પ્રોજેક્ટ્સ. એક ડમી પ્રોજેક્ટ છેલ્લે જે ગ્રીન કલરમાં છે ડમી પ્રોજેક્ટ છે અને વેસ્ટ, ફેડ, ગોલાયત અને યુનિવર્સલમાંથી જે કોસ્ટ છે એ કોસ્ટને લાઇનિંગથી જોઈન કરીને આ જે કોસ્ટ મેટ્રિક્સ છે એનો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન નેટવર્ક દ્વારા આ રીતે દર્શાવ્યા છે. અને હવે એને સોલ્વ કરીએ તો છેલ્લી ડમી કોલમમાં 0 0 0 0 લઈ લેવામાં આવ્યા છે. સિન્સ હંગેરિયન મેથડ રિક્વાયર્સ that there is same number of row and column, add a dummy column so that the first table
is the smallest element in each row are marked green. Okay, જે ફર્સ્ટ કોલમ છે, ફોર્થ કોલમ, રો ઓપરેશન એની મેળે यहाँ થઈ જાય, કેમ કે દરેક રોમાં ડમી આપણે કોલમ એડ કરી છે, તો દરેક રોમાં 0 0 0 એની મેળે આવી ગયા છે. એટલા માટે મેં એક વધારાની ટેબલ ન દોરીને એમ જ બતાવવાનો પ્રયત્ન કરી દીધું છે. સો નેક્સ્ટ ઇઝ સબસ્ટ્રેક્ટ મિનિમમ નંબર ઇન ઈચ રો. રો ઓપરેશન તો થઈ ગયું છે. હવે સિન્સ ઈચ રો હેઝ અ 0, વી સિમ્પલી જનરેટ એ ઓરિજિનલ મેટ્રિક્સ એન્ડ સ્મોલેસ્ટ એલિમેન્ટ ઇન ઈચ કોલમ આર માર્ક્ડ વિથ રેડ. સ્મોલેસ્ટ એલિમેન્ટને લાલ કલરથી માર્ક કર્યા છે. તમે જોઈ શકો છો યુનિવર્સલમાં 25, 25, 14 and 0 are the elements marks in red color. Subtract this minimum element from each column, so we get 0 0 0. જે 25 25 ને 14 અને 0 હતું એની જગ્યા ઉપર you observe universal 0 0 0 0. So last column and last row are having elements 0 0 0 0. Correct? હવે આપણને અસાઇનમેન્ટ કરવાનું છે. સો ડ્રો ધ મિનિમમ નંબર ઓફ લાઇન્સ. હવે અસાઇનમેન્ટ જે છે એકચ્યુઅલી અસાઇનમેન્ટ થતા જ નથી, કેમ કે એક જ અસાઇનમેન્ટ શક્ય બને. ફર્સ્ટ રોમાં કરી દો અને એક કોલમના હિસાબે ફોર્થ કોલમમાં એક અસાઇનમેન્ટ શક્ય બને. બાકી બે સેકન્ડ અને થર્ડ રો જે છે એમાં કોઈ અસાઇનમેન્ટ શક્ય નહીં બને, કેમ કે 0 ક્રોસ ડ્રોપ થઈ જાય એની મેળે. એટલા માટે બે લાઇન ડ્રો કરી છે, એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ, અને બે લાઇન ડ્રો કરવાથી તમામ 0 ઢંકાઈ જાય છે. ઓલ ધ zeros આર કવર્ડ. સો નંબર ઓફ અસાઇનમેન્ટ્સ આર ઓનલી 2, which is less than 4. So we have to reduce further this matrix. So in this uncovered element, if you observe element with circle 2, 2 is a smallest uncovered element. So here we have to take the value of u equal to 2, subtract this 2 from every uncovered element, add this 2 at the junction. At the junction means universal અને ડમીની નીચે જે લાઈન ભેગી થાય છે એ જગ્યા ઉપર 2 એડ થશે. બાકીના કવર્ડ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ રાખવું પડશે. સો વી વિલ ગેટ ધીસ એઝ એ રિઝલ્ટિંગ મેટ્રિક્સ. એ રિઝલ્ટિંગ મેટ્રિક્સ મેળવ્યા પછી 2 ને અનકવર્ડ એલિમેન્ટમાંથી બાદ કર્યા છે અને આ રીતે આપણને મેટ્રિક્સ મળે છે. એમાં જોઈ શકો છો ડમી કોલમ જે છે, ડમી કોલમમાં છેલ્લે યુનિવર્સલની નીચે નાવ 2 આવી ગયું છે, વિચ ઇઝ ધ ઇન્ટરસેક્શન ઓફ 2 લાઇન્સ. ને ડ્રો ધ મિનિમમ નંબર ઓફ લાઇન્સ. પાછા આપણે અસાઇનમેન્ટ આપીએ તો હજી બેની જગ્યાએ હવે 3 અસાઇનમેન્ટ થઈ ગયા. 3 અસાઇનમેન્ટ થાય એટલે સ્ટીલ અગેન ઇટ ઇઝ લેસ દેન 4. સો વી કાન્ટ ગેટ ધ ઓપ્ટિમલ સોલ્યુશન. સો વી હેવ ટુ રિડ્યુસ ફર્ધર ધીસ મેટ્રિક્સ, અને એટલા માટે આપણે હોરિઝોન્ટલ ને વર્ટિકલ લાઇન ડ્રો કરીએ છીએ. તો નાઉ વી હેવ 2 હોરિઝોન્ટલ એન્ડ 1 વર્ટિકલ લાઇન. લાસ્ટ ટાઈમ we had only 1 horizontal and 1 vertical line. Now 2 horizontal and 1 vertical line with smallest uncovered element 1, which is shown by a circle. સર્કલમાં એક જે લખેલું છે અનકવર્ડમાંથી સ્મોલેસ્ટ એલિમેન્ટ છે, જેને અનકવર્ડમાંથી બાદ કરવાનું છે, ઇન્ટરસેક્શનમાં એડ કરવાનું છે. બાકીના એલિમેન્ટ્સ કવર્ડ એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણને જે મેટ્રિક્સ મળે છે આ રીતે મળશે. નાઉ સી below the dummy in column 1, line 1 intersection and smallest element was 1, so 1 આવી ગયું. And below universal in last matrix we got 2 as a smallest element we have added. So now 2 plus 1, that is 3. તો 1 અને 3 ઇન્ટરસેક્શનમાં એડ થઈ જાય છે. મિત્રો મોસ્ટલી સ્ટુડન્ટ यहाँ જ મિસ્ટેક કરી જતા હોય છે, ઇન્ટરસેક્શનમાં એડ કરવાનું ભૂલી જાય, જેના પરિણામે જે 0 હોય છે એ 0 એઝ ઇટ ઇઝ આવી જતું હોય, અને 0 આવે તો તમારો અસાઇનમેન્ટમાં પછી ભૂલ પડવાની શક્યતા હોય છે. માટે ઇન્ટરસેક્શન ઉપર બાદ કરવાનું ભૂલતા નહીં. સો આ રીતે આપણે રેડ્યુસ મેટ્રિક્સ મેળવ્યું છે. નાઉ લેટ્સ સી હોરિઝોન્ટલ લાઇન્સ. આ જે હોરિઝોન્ટલ લાઇન છે દર્શાવે છે ઓલ ધ 4 રોઝ આર હેવિંગ 4 હોરિઝોન્ટલ લાઇન. 4 હોરિઝોન્ટલ લાઇન થી 4 રો કવર થઈ જાય છે. માટે આ જે સોલ્યુશન છે હવે ઓપ્ટિમલ સોલ્યુશન થઈ ગયું છે. મીન્સ if you do the assignment according to step number 3 of Hungarian method, you will get number of row equal to 4 equal to number of column equal to 4 equal to number of assignment, and we call
this assignment as optimal assignment. So optimal assignment is like this. West Side got project C, Federated got project A, Goliath got dummy, and Universal got project B. This is according to Hungarian method, we got the optimal solution. And પછી એની optimal cost ગણી કાઢીએ. So if you map this assignment to original matrix, you will find the West Side project C distance is 16 kilometer. Similarly, Federated project A distance is 28, Universal project B distance is 25, અને ત્રણેયના સરવાળા કરો, so total distance is 69 miles. સો જે આ આપણો ઓરિજિનલ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમનો ઓપ્ટિમલ સોલ્યુશન છે, જે અહીંયા કીધું છે આપણને ગણવા માટે. How should the contractor be assigned to minimize total cost? So minimum total cost is 69. Minimum total cost, not total cost, but minimum total distance is 69 miles, so that we get the optimal assignment as shown here in the final matrix. This is the final matrix, and આ જે છે 69 miles એની optimum solution આવી ગયું છે. એ જ પ્રોબ્લેમને મિત્રો જો આપણે લિનિયર પ્રોગ્રામિંગથી ફોર્મ્યુલેટ કરીએ, સો લિનિયર પ્રોગ્રામિંગ ફોર્મ્યુલેશન કાંક આ પ્રકારનું હશે. મિનિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 50x11 plus 36x12 plus 16x13 plus 0x14 કેમ કે ડમી છે, 28x21 plus 30x22 plus 18x23 0x24 પાછા ડમી છે, x35x31 32x32 and so on, subject to constraint. So x11 plus x12 plus x13 plus x14 14 જે છે ડમી છે equal to 1. આ રો 1 ના કન્સ્ટન્ટ થયા. સિમિલરલી રો 2 ના કન્સ્ટન્ટ, રો 3 ના કન્સ્ટન્ટ, રો 4 ના કન્સ્ટન્ટ. તો પહેલા રો વાઇઝ કન્સ્ટન્ટથી રોમાં અસાઇનમેન્ટ નક્કી થશે, અને કોલમ વાઇઝ કન્સ્ટન્ટથી કોલમ 1 અને કોલમ 2, કોલમ 3, કોલમ 4 પરથી કોલમ વાઇઝ અસાઇનમેન્ટ નક્કી થશે. સો ઇન ઓલ વી હેવ 8 constraints, one objective function and non-negativity restriction at the end. So this is the linear programming formulation of our given problem. Problem number 5, what we have discussed earlier, and there are so many softwares are available to solve operation research problem. For linear programming problem, you may use Tora or any other efficient software. So if you use this, અને જે છે actually computer software ના મદદથી સોલ્વ કરવા હોય, દાખલા તરીકે ટોરામાં, તો તમે આ માહિતી ટોરાને આપો ફોર્મ્યુલેટ કરીને, તો તમને છેલ્લે થોડું મેટ્રિક્સ નાનો થઈ ગયું છે એટલે દેખાતું નથી, પણ 69 જો ટોટલ ડિસ્ટન્સ ટ્રેવલ 69 બાય મીન્સ ઓફ linear programming problem, again you will get the same minimum or optimum cost or distance equal to 69 miles. તો આ રીતે તમે કોઈ પણ સોફ્ટવેરના મદદથી પણ યુઝિંગ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ અસાઇનમેન્ટ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. અને એટલા માટે શરૂઆતમાં મેં કીધું લિનિયર અસાઇનમેન્ટ પ્રોબ્લેમ ઇઝ એ સ્પેશિયલ કેસ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ એઝ વેલ એઝ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. અને આ તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ ધી અસાઇનમેન્ટ પ્રોબ્લેમ સોલ્વડ વાયા લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ યુઝિંગ એ સોફ્ટવેર. આમાં ફેર એટલું જ પડે કે यहाँ તમારે 8 કન્સ્ટન્ટ થઈ ગયા માટે જે તમારો ટેબલ છે એ થોડી મોટી ટેબલ થશે, પણ સોફ્ટવેરના મદદથી ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો છો. એન્ડ વન મોર કેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સપોઝ યોર ઓબ્જેક્ટિવ ફંક્શન ઇઝ મેક્સિમાઇઝેશન ટાઈપ, ત્યારે શું કરવાનું? સો લેટ અસ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. એ સેલ્સ મેનેજર હેઝ ટુ અસાઇન સેલ્સમેન ટુ 4 territories. He has 4 candidates of varying experience and capabilities and assess 4 possible profits in suitable units for each salesman in each territory is given below. અહીં આપણને 4 સેલ્સમેનને 4 જુદી જુદી ટેરેટરીઝમાં એ રીતે અસાઇનમેન્ટ કરવાનું છે, અપોઇન્ટમેન્ટ આપવાની છે કે ટોટલ સેલ્સ જે છે પ્રોફિટ જે મળે સેલ્સથી એ મેક્સિમમ હોવા જોઈએ. ફાઇન્ડ ધી અસાઇનમેન્ટ ધેટ મેક્સિમાઇઝેસ ધી ટોટલ પ્રોફિટ. મિત્રો यहाँ તમે જોતા હશો તો જે 40 નંબર એન્ટ્રીમાં આવે છે corresponding to salesman 2 and territory 4, entry is 40, that is the maximum profit. So
first we have to convert this maximization type of assignment problem into minimization type assignment problem. તો એના માટે બે રસ્તા હોય છે. We have two criteria. Either assign minus sign to every element of the cost matrix. તમામ એલિમેન્ટને માઇનસ સાઇન અસાઇન કરી દો તો જે સૌથી લાર્જેસ્ટ હશે એ સ્મોલેસ્ટમાં ફેરવાઈ જાય. અથવા તો બીજો ક્રાઇટેરિયા આ જે 40 દેખાય છે. સો યુ સબસ્ટ્રેક્ટ ફ્રોમ 40 every element of each row. 40 માંથી તમામ એલિમેન્ટ જैसे 40 minus 25, 40 minus 27, 40 minus 28, 40 minus 37, 40 minus 28 એન્ડ સો ઓન બધાને બાદ કરી દો તો જે રિઝલ્ટિંગ મેટ્રિક્સ મળશે એ મેટ્રિક્સ આ પ્રકારનું હશે. 40 માંથી બાદ કર્યા તો જે મેટ્રિક્સ છે હવે એને આપણે કોસ્ટ મિનિમાઇઝેશન મેટ્રિક્સ તરીકે ઓળખીશું. તો મેક્સિમાઇઝેશન ટાઈપ પ્રોબ્લેમ હોય, ઓબ્જેક્ટિવ ફંક્શન હોય અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવું હોય તો આપણને સૌથી હાઈએસ્ટ પ્રોફિટના જે ફિગર્સ છે એમાંથી મેટ્રિક્સના તમામ એલિમેન્ટને સબસ્ટ્રેક્ટ કરવું જોઈએ સો દેટ વી વિલ એન્શ્યોર 1-0 એટ ધી પ્લેસ ઓફ હાઈએસ્ટ પ્રોફિટ્સ. એટલે ત્યાં તો અસાઇનમેન્ટ આવવાના જ છે પણ આપણો મેટ્રિક્સ પણ સાથ સાથ મિનિમાઇઝેશન ટાઈપમાં ફેરવાઈ જાય છે. પછી આપણે યુઝ્યુઅલ હેંગેરિયન મેથડ એપ્લાય કરી શકીએ છીએ. સો જો આ જે ટેબલ છે આમાં તમે જોતા છો 40ની જગ્યાએ 0 આવી ગયું છે. સો નાઉ ધ પ્રોફિટ મેટ્રિક્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કોસ્ટ મેટ્રિક્સ. સો પ્રોફિટ પે ઓફ મેટ્રિક્સમાં આપણે હંગેરિયન મેથડ નથી એપ્લાય કરી શકતા હતા, હવે કોસ્ટ મેટ્રિક્સમાં એપ્લાય કરી શકીએ છીએ. સો યુઝ્યુઅલ મેથડ એપ્લાય કરીને રોના મિનિમમ અને કોલમના મિનિમમ બાદ કરીને દરેક રો અને દરેક કોલમમાં 0 એન્શ્યોર કર્યા છે. આ રો ઓપરેશન છે. જો રો ઓપરેશનમાં જે છે દરેક રોમાં મિનિમમને બાદ કર્યા છે. તો 12, 10, 9, 0, 12, 6, 11, 0, 0, 11, 3, 2, 8, 0, 7, 4 આ રીતે એલિમેન્ટ આવી જાય છે. એ જ રીતે કોલમ ઓપરેશનમાં પણ કોલમના મિનિમમને બાદ કર્યા છે અને દરેક કોલમમાં આપણે 0 ઇન્શ્યોર કર્યા છે. દાખલા તરીકે કોલમ નંબર 3 જુઓ તો કોલમ નંબર 3માં રો ઓપરેશનમાં 9, 11 આવે છે. 9, 11, 3, 7 એની જગ્યાએ 6, 8, 0, 4 થઈ ગયા. પછી મિનિમમ નંબર ઓફ અસાઇનમેન્ટ કરીને અને મિનિમમ નંબર ઓફ રો અને કોલમ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરી છે. તો 2 હોરિઝોન્ટલ અને 1 વર્ટિકલ લાઇન ડ્રો થઈ છે. મીન્સ વી આર નોટ ગેટિંગ 4 અસાઇનમેન્ટ એટ પ્રેઝન્ટ. તો એને ફર્ધર રિડ્યુસ કરવા માટે મિનિમમ નંબર ઓફ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરી છે. અને પછી જો 3 જ અસાઇનમેન્ટ આપણને જોવા મળે છે, બાકી બધા ક્રોસ્ડ ઓફ થઈ જાય છે. એટલા માટે નેક્સ્ટ જે ફાઇનલ અલોકેશનમાં આપણે यहाँ જોઈ શકીએ છીએ કે यहाँ અસાઇનમેન્ટ આ રીતે આવતા જાય છે. ફાઇનલ લોકેશનમાં આ રીતે 3 જ અસાઇનમેન્ટ મળતા હતા. સોરી, 4 અસાઇનમેન્ટ મળી ગયા છે પણ ચોથામાં થઈ ગયું, હવે આવી ગયું. ઓકે, તો આ રીતે ફાઇનલ અલોકેશનમાં S1 ટુ 3rd ટેરેટરી, S2 ટુ 4th ટેરેટરી, S3 ટુ 1st ટેરેટરી એન્ડ S4 ટુ 2nd ટેરેટરી આ રીતે આપણને ઓપ્ટિમલ સોલ્યુશન મળ્યા છે. હવે આ જે છે એકચ્યુઅલી આપણે કોસ્ટ મેટ્રિક્સ ઉપર મેળવ્યા હતા. તમને ખ્યાલ હશે તો 40ને બાદ કરીને જે કોસ્ટ મેટ્રિક્સ મળ્યા હતા એના ઉપર હંગેરિયન મેથડ એપ્લાય કર્યા હતા. તો જો તમે આ એન્ટ્રીને એડ કરશો તો 0, 0 જ આવવાના છે. પણ આપણો ઓબ્જેક્ટ શું છે? અવર ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ઓબ્ટેન ધ મેક્સિમમ પ્રોફિટ. તો મેક્સિમમ પ્રોફિટના જે આપણો ઓરિજિનલ મેટ્રિક્સ હતા એ મેટ્રિક્સ ઉપર આ લોકેશનને મેપિંગ કરવી પડે. તો તમે જોઈ શકો છો નીચે જે છેલ્લા ઓપ્ટિમલ સોલ્યુશન ઇઝ કરીને જે મેટ્રિક્સ દર્શાવ્યા છે એકચ્યુઅલી ઇટ ઇઝ અવર ઓરિજિનલ મેટ્રિક્સ. ઇન ધીસ મેટ્રિક્સ S1 T3 is 28, S2 T4 is 40, S3 T1 is 35 and S2 S4 T2 is 32 અને ઓપ્ટિમલ કોસ્ટ 135 જે મળે છે that is the maximum profit. Okay, અને the optimal solution is salesman 1 is sent to territory 3 with assignment cost 28 and so on અને total optimal cost is 135. In this way we got the solution of assignment problem and how to solve maximization type of assignment problem, unbalanced assignment problem or minimization type of assignment problem using Hungarian method. You have to remember minimization type assignment problem
એન્ડ હેંગેરિયન મેથડ ફોર સોલ્વિંગ મિનિમાઇઝેશન ટાઈપ. બાકી અનબેલેન્સ તમે ડમી રો કે ડમી કોલમથી બેલેન્સ કરી શકો છો, અને મેક્સિમાઇઝેશનમાં હાઈએસ્ટ જે પ્રોફિટ છે કે હાઈએસ્ટ ફિગર છે એને બાદ કરીને મિનિમાઇઝેશનમાં ફેરવી શકો છો. મેટ્રિક્સને સબટ્રેક્ટ કરીને આપણે સોલ્યુશન હંગેરિયન મેથડથી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે આજનું જે એસાઇનમેન્ટ પ્રોબ્લેમ પરનું જે સેશન છે એ તમને ભવિષ્યમાં તમારી પરીક્ષાઓમાં પણ ઉપયોગી બને, અને સાથે સાથે જ્યાં પણ તમે કામ કરશો ત્યાં જ્યાં એસાઇનમેન્ટનો રિલેટેડ પ્રોબ્લેમ આવે એમાં પણ તમે એને બહુ સારી રીતે ઉપયોગમાં લઈ અને ઓપ્ટિમમ સોલ્યુશન કદાચ મેળવી શકશો. તો અહીંયા આપણે આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. આભાર. થેન્ક યુ. આભાર.